સુરતના ઓલપાડના પરિયા ગામે મિલમાં આગ લાગી છે। મિલમાં લાગેલી આગ પર મહદ અંશે કાબુ મેળવાઈ ગયો છે। હાલમાં મિલમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હજુ પણ મિલના કેટલાક ભાગોમાં સામાન્ય આગ છે। ગઈકાલે સાંજે 6 વાગે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી। 15 ફાયર ફાઈટરની ટીમ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી। યાર્ડનો મોટો જથ્થો હોવાથી આગ બેકાબુ બની 10 લાખ મીટર ગ્રે કાપડ મશીનરી બળીને ખાખ થઈ ગયું છે। આગથી 80 થી વધુ જેટ મશીન કે જેને મોટા પાયે નુકસાન થયું છે। તો ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી મહદઅંશે આગ હાલ કાબૂમાં છે। સુરતના ઓલપાડના પરિયા ગામે જે ભીષણ આગ લાગી હતી, આગ હાલ કાબૂમાં આવી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આજે મહેક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે આગ લાગી હતી, ખૂબ જ વિકરાળ આગ હતી। છેલ્લા 13 કલાકથી આગમાં હાલ કાબૂમાં આવી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। અંદર મશીનરીઓ ભરીને ખાક થઈ ગઈ છે। કરોડોની મશીનરી હતી। મોટી માત્રામાં અહીંયા ગ્રે કાપડ હતું। 10 લાખ મીટર ચોરસ ગ્રે કાપડ ઇન્ડસ્ટ્રીયલમાં હતું, જેને લઈને આગ પર કાબૂ મેળવવામાં ગયા ફાયર ફાઈટર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। ગત રોજ જે મોડી સાંજે જે આગ લાગી હતી, હાલ કાબૂમાં આવી છે। તમે દ્રશ્યો જોઈ શકો। હાલ પણ 10 જેટલા ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે કુલિંગની કામગીરી કરી રહ્યા છે। આ જે વિસ્તાર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગી છે, મશીનો ભરીને ખાક થઈ ગયા છે। કરોડોના નુકસાન માલિકને વેઠવાનો વાળો આવ્યો છે। હાલ પણ આ વિસ્તારમાં હજુ પણ તમે આ વિસ્તારના જે બંબા છે તમે જોઈ શકો છો। મોટી માત્રામાં માલિકનું નુકસાન થયું છે। ખાસ કરીને જે આ જે વિકરાળ આગ લાગી હતી, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। અને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગને લઈને કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ મિલ માલિકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।